ગુડ મોર્નિંગ. હાલેલુયા. જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ અથારોથ આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આ સમય પિતા બાપના જીવંત પવિત્ર વચનો વાંચવાનો છે, જે આપણે નિત્યક્રમ મુજબ કરતા આવ્યા છે કે આપણે રોજે રોજ બાઇબલમાંથી એક અધ્યાયનું વાંચન કરીએ છીએ. અને આજે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી તેનો 70મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છે. 71મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છે. તો આપણે ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. જીવંત પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ, ઉપકાર માનીએ કે આ સમય, આ ઘડિયા તક આપી. વિશેષ પિતા બાપ, આજના વચનો વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો અને વચનોને સમજવાને માટે પણ સહાયતા મદદ કરો. જે ભાઈ બહેનો વચનો સાંભળે છે, વાંચે છે, તેવા તમામની ઉપર તમારી આશીષની વર્ષા થવા દો. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈસુના નામમાં અમે તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 71મો અધ્યાય 71. વૃદ્ધજનની પ્રભુ સ્તુતિ. હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું. મને કદી ફજેત ન થવા દેશો. તમારા ન્યાયપણાથી મને છોડાવો અને મારો બચાવ કરો. મારી તરફ વળીને કાન ધરો અને મારું તારણ કરો. જેમાં હું નિત્ય જઈ શકું તેવો મારા રહેવાને માટે તમે ગઢ થાઓ. તમે મને તારવાને આજ્ઞા આપી છે, કેમ કે તમે મારો ખડગ તથા કિલ્લો છો. હે મારા ઈશ્વર, દુષ્ટના હાથમાંથી, અન્યાયી તથા ક્રૂર માણસના હાથમાંથી મને બચાવો. કેમ કે હે યહોવા ઈશ્વર, તમે મારી આશા છો. મારી જુવાનીથી હું તમારા પર ભરોસો રાખું છું. હું ગર્ભસ્થાનમાં હતો તે સમયથી તમે મારા આધાર છો. મારી માના ઉદરમાંથી મને કાઢનાર તમે જ છો. હું નિત્ય તમારી સ્તુતિ કરીશ. મને જોઈને ઘણા આશ્ચર્ય પામ્યા છે, પણ તમે મારો મજબૂત આશ્રય છો. મારું મુખ તમારા સ્તવનથી ભરપૂર થશે અને આખો દિવસ તમારા ગૌરવની વાતોથી ભરપૂર થશે. વૃદ્ધાવસ્થાને સમયે મને તજી ન દો. મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કરો. કેમ કે મારા શત્રુઓ મારા વિશે વાત કરે છે, જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે. તેઓ અંદરો અંદર મસલત કરે છે. તેઓ કહે છે, ઈશ્વરે તેને તજી દીધો છે. આપણે તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે એને છોડાવનાર કોઈ નથી. હે ઈશ્વર, મારાથી દૂર ન થાઓ. હે મારા ઈશ્વર, મને મદદ આપવા ઉતાવળ કરો. મારા આત્માના વૈરીઓ ફજેત થઈને નાશ પામો. મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ. પણ હું નિત્ય તમારી આશા રાખીશ અને તમારું સ્તવન દિવસે દિવસે અધિક કરતો જઈશ. મારું મોં આખો દિવસ તમારા ન્યાયપણા વિશે તથા તમારા તારણ વિશે
વાતો પ્રગટ કરશે, કેમ કે હું તેઓની સંખ્યા જાણતો નથી. હું પ્રભુ યહોવાના પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ. હું કેવળ તમારા જ ન્યાયપણાનું વર્ણન કરીશ. હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે, તેમ હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું. હે ઈશ્વર, હું ઘરડો અને પડિયાવાળો થાવ ત્યારે પણ તમે મને મૂકી દેતા નહીં. હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરો, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો. હે ઈશ્વર, તમારું ન્યાયપણું અતિશય ઉચ્ચ છે. હે ઈશ્વર, તમે મોટા કામો કર્યા છે. તમારા સરખો બીજો કોણ છે? તમે અમને ખેદજનક ઘણા સંકટો દેખાડ્યા છે. તમે અમોને ફરીથી સજીવ કરશો અને પૃથ્વીના ઊંડાણોથી તમે અમને પાછા કાઢી લાવશો. તમે મારું મહત્ત્વ વધારો અને પાછા ફરીને મને દિલાસો આપો. સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ. હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ. હે ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર, વીણા સાથે હું તમારા સ્તોત્રો ગાઈશ. હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે અને મારો ઉદ્ધાર પામેલો આત્મા ઘણો હરખાશે. મારી જીભ આખો દિવસ તમારા ન્યાયપણા વિશે વાતો કરશે, કેમ કે મારું ભૂંડું શોધનારાઓ ફજેત થયા છે અને ગભરાઈ ગયા છે. પ્રભુ, આ વાંચેલા જીવન પવિત્ર વચનોની પર તમારી આશીષની વર્ષા થવા દો. પ્રાર્થના કરીશું. હે સર્વશક્તિમાન અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ, કે પ્રભુ તમે અમારું રક્ષણ કરો છો અને અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ આપ્યો, એના માટે પણ અમે તમારો ધન્યવાદ કરીશું. પ્રભુ, તમારા સુંદર વચન પવિત્ર, એની પર તમારા આશીષ અને તમારી કૃપા આપજો અને તમારા વચનો પ્રભુતા લોકો સાંભળે પ્રભુ, અને કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. અમે શું માગ્યા, કારણ કે માગ્યા કલ્પ્યા આગળ તમે સઘળું જાણો છો, પૂરું પાડો છો. સર્વન માટે અમે તમારો ધન્યવાદ કરીશું પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાયા છીએ. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્તના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.